નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ સોડા ધવલસિંહ છે. હું એમએસસી બીએડ કરેલો છું અને મને કેમિસ્ટ્રીમાં 3 વર્ષનો અનુભવ છે. ધોરણ 8 થી 12માં મેં આ જ સંસ્થામાં અભ્યાસ કરેલો છે. 8 થી 10 જે માધ્યમિક શાળા હતી તેમાં અભ્યાસ કરેલો અને 11-12 આ જ રૂમમાં એટલે કે આ જ શાળામાં મેં અભ્યાસ કરેલો છે. અને આજે ફરીથી મને આવવાનો મોકો મળે છે તે બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. તો ધોરણ 12માં રસાયણ વિજ્ઞાનમાં હવેથી હું તમારા સાથે જોડાયેલો રહીશ. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ચેપ્ટર ભણી ગયા હશો અને એ પ્રમાણે ચેપ્ટર પ્રમાણે તમને એમનું વેટેજ મળી જ ગયું હશે. તો હવે આપણે જે ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ છે ચેપ્ટર નંબર 3, વિદ્યુત રસાયણ વિજ્ઞાન. વિદ્યુત રસાયણ વિજ્ઞાન એ ખૂબ જ ધોરણ 12ની દ્રષ્ટિએ આઈએમપી ચેપ્ટર છે, કારણ કે આ ચેપ્ટરમાંથી JEE, નીટ, ગુજકેટ કે બોર્ડની પરીક્ષા કયો આનામાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં એવા પ્રશ્નો પૂછાય છે. બોર્ડમાં પણ જે મોટા પ્રશ્નો છે 4 માર્ક્સના એનામાં પણ આ ચેપ્ટરમાંથી આપણે પ્રશ્નો જોવા મળશે, અથવા એક દાખલો અથવા એક થિયરી આનામાંથી કોઈ પણ એક આવી શકે છે. તો માર્ક્સની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરને તમે જો સિરિયસલી ભણશો તો તમને કાંઈ પણ તકલીફ પડશે નહીં. ખૂબ જ ઇઝી ચેપ્ટર છે. રોજનું કાર્ય રોજ કરશો તો તમને કાંઈ વાંધો આવશે નહીં. તો ચેપ્ટર નંબર 3 કયું છે? વિદ્યુત રસાયણ વિજ્ઞાન. વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટર છે આમ જોવા જઈએ તો રેડોક્સ ઉપર આધારિત છે. હવે રેડોક્સ પ્રક્રિયાઓ એટલે તમને ખ્યાલ જ હશે, ધોરણ 11માં તમે ભણી ગયા છો કે જેનામાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાઓ ભેગી થતી હોય એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયાઓ કહીએ છીએ. હવે એનામાં આપણે જોઈએ છીએ કે ઓક્સિડેશન. તો ઓક્સિડેશનની આપણે વ્યાખ્યા અલગ અલગ આપી શકીએ છીએ. કે જો ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ જોવા જઈએ, સાચી વ્યાખ્યા એની શું છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું શું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. રિડક્શનની સાચી વ્યાખ્યા શું છે કે જે ઇલેક્ટ્રોન મેળવે, ઠીક છે, જે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે કે મેળવે તો તેનું રિડક્શન થયું કેવા છે. આના સિવાય બીજી એક વ્યાખ્યા શું આપી શકાય ઓક્સિડેશનની? કે તમે ઓક્સિડેશન આંખમાં વધારો થાય, ઠીક છે, ઓક્સિડેશન આંખમાં વધારો થાય તો એને શું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. અને ઓક્સિડેશન આંખમાં ઘટાડો થાય તો એને શું કહેવાય? રિડક્શન થયું કહેવાય. ઠીક છે, એકનો આંખમાં વધારો થશે, એકનો ઘટાડો થશે તો એને જ કહેવાય છે ઓક્સિડેશન અને રિડક્શન. બીજી આપણે જે 8, 9, 10 કે એનામાં ભણી છે એ વ્યાખ્યા કઈ છે? તો ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજન નીકળી જાય, ઠીક છે, એ પ્રક્રિયામાં તો એને પણ આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન કહીએ છીએ. અથવા હાઇડ્રોજનનું ઉમેરણ અને ઓક્સિજન એ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય તો એને પણ શું કહેવામાં આવે છે? રિડક્શન કહેવામાં આવે છે. તો આ ચેપ્ટરમાં આપણે ડેનિયલ કોષ છે એ ભણીશું. પછી આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના વિશે માહિતી મેળવશું. પછી EMF શ્રેણી છે એના વિશે, અને નનસ સમીકરણ છે જે ખૂબ જ ઉપયોગી છે એના વિશે પણ માહિતી મેળવીશું. અને છેલ્લે જે બળતણ કોર્સને હતા જે આ વર્ષે બાદ કરવામાં આવ્યા છે, પણ જો ટાઈમ હશે તો આપણે એના વિશે પણ માહિતી મેળવીશું. ઠીક છે. તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન એ એક શાખા છે જેમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા તમને કહી દઉં કે આપણે 2 ટાઈપના સેલ જોવા મળે છે. સેલ એટલે કે કોષ. એક આવે છે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો આવે છે વિદ્યુત વિભાજન કોષ. ઠીક છે. તો વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં વિદ્યુત રાસાયણિક કોષનો મતલબ શું થાય છે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એટલે કોઈ પણ 2 રસાયણ હોય, હવે એને આપણે વિદ્યુત ધ્રુવો સાથે જોડીએ છીએ તો એ રસાયણના લીધે આપણે શું મળે છે? વિદ્યુત ઉર્જા મળે છે. અને આવી જે પ્રક્રિયાઓ હોય એને શું કહેવામાં આવે છે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ. ઠીક છે. હવે કોઈ પણ તમે રસાયણ ભેગો કરો ને એનામાંથી આપણે શું મળે છે?
વિદ્યુત ઉર્જા મળે તો એ પ્રક્રિયા કેવી થઈ? ઓટોમેટિક થઈ. આપણે એનામાં કાંઈ પણ વધારે પડતી ઉર્જા આપવાની જરૂર પડતી નથી. એટલા માટે એને કહેવામાં આવે છે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ. ઠીક છે. બીજો આપણે એક કોષ જોઈએ છે તો એ કોષ છે વિદ્યુત વિભાજન કોષ. હવે વિદ્યુત વિભાજન જે કોષ છે એનું શું થાય છે કે એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. પરંતુ આ પ્રક્રિયા કેવી છે? અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે. શું કામ? કારણ કે આ પ્રક્રિયામાં આપણે વિદ્યુત ઉર્જા આપવી પડે છે. એના મદદથી આપણે શું મળે છે? રાસાયણિક ઉર્જા મળે છે. જો વિદ્યુત ઉર્જા ન આપવામાં આવે તો આ પ્રક્રિયા થતી નથી. ઠીક છે. પહેલો આપણે જે જોયું કે રાસાયણિક ઉર્જાનું શેનામાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં. ઠીક છે. તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થઈ ગઈ. હવે જે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હોય મતલબ કે આપમેળે થતી હોય તો એનું ડેલ્ટા જી નું વેલ્યુ હંમેશા કેવું હોય? ડેલ્ટા જી નું વેલ્યુ આપણે તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયામાં આપણે જોયું તો ડેલ્ટા જી ની વેલ્યુ કેવી થતી હતી? તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ડેલ્ટા જી ની વેલ્યુ કેવી થશે? લેસ ધેન 0. એટલે કે ડેલ્ટા જી એટલે કે ગિબ્સ ફ્રી એનર્જી. ઠીક છે. જે તમે 11th માં ભણ્યા છો તો ગિબ્સની ફ્રી એનર્જીનું વેલ્યુ જો માઈનસ હોય તો એ પ્રક્રિયા કેવી હશે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હશે. એવી જ રીતે વિદ્યુત વિભાજન કોષમાં જેને વિદ્યુત ઉર્જાનું શેનામાં કન્વર્ટ કરે છે? રાસાયણિક ઉર્જામાં કન્વર્ટ કરે છે. તો તેમાં ડેલ્ટા જી ની વેલ્યુ શું હશે? ગ્રેટર ધેન 0. એટલે કે અહીંયા ડેલ્ટા જી ની વેલ્યુ કેવી હશે? માઈનસ. અને ડેલ્ટા જી ની વેલ્યુ અહીંયા કેવી હશે? પ્લસ. તો એનો મતલબ કે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા નથી, અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. ઠીક છે. તો જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એટલે કે જે વિદ્યુત રાસાયણિક કોષ છે એના ઉદાહરણ કયા છે? તો ડેનિયલ કોષ છે, બર્ટન કોષ છે, લેક્લાન્સે કોષ છે, એ એના ખાસ ઉદાહરણ છે. એવી જ રીતે વિદ્યુત વિભાજન કોષ છે એના ઉદાહરણ કયા છે? તો કોપરના શુદ્ધિકરણમાં વપરાતો કોષ, જે કોપર છે એના જે શુદ્ધિકરણમાં જે કોષ વપરાય છે, ઠીક છે, તો એ વિદ્યુત વિભાજન કોષ છે. અને બીજી છે હોલ હેરોલ્ડ પ્રક્રિયામાં વપરાતો કોષ, જે તમે લગભગ 10માં હોલ હેરોલ્ડ પ્રક્રિયા આવી છે એમાં ભણ્યા હશો. જે એ કોષ છે એ કેવા છે? વિદ્યુત વિભાજન કોષ છે, જેની ડેલ્ટા જી ની વેલ્યુ કેવી છે? પોઝિટિવ છે. તો અહીંયા તમને એક MCQ માં પ્રશ્ન પૂછવામાં આવી શકે છે કે જો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય તો ડેલ્ટા જી ની વેલ્યુ કેવી હોઈ શકે છે? તો ડેલ્ટા જી ની વેલ્યુ હંમેશા કેવી હોવી જોઈએ સ્વયંસ્ફુરિત પ્રક્રિયામાં? તો હોવી જોઈએ ઋણ. ઠીક છે. અથવા લેસ ધેન 0. ઠીક છે. માઈનસમાં હોવી જોઈએ. અને એ જ રીતે જો આવી રીતે પ્રશ્ન પૂછે કે વિદ્યુત વિભાજન કોષમાં ડેલ્ટા જી નું વેલ્યુ શું હોય છે, તો આપણે ખબર છે કે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી, એટલા માટે ડેલ્ટા જી ની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ. એટલે 0 કરતા કેવો હશે? મોટી સંખ્યા હશે. ત્યારબાદ આપણે જોઈએ છે આજે જોઈએ ડેનિયલ કે ગેલ્વેનિક કોષ. ઠીક છે. બંને નામ યુઝ કરવામાં આવે છે, ડેનિયલ અથવા ગેલ્વેનિક કોષ. આપણે સિમ્પલી ગેલ્વેનિક કોષ નામ વાપરતા હોઈએ છીએ, પરંતુ ડેનિયલ કોષ ક્યારે કહેવામાં આવે છે કે જે આપણે અહીંયા વિદ્યુત ધ્રુવ લીધા છે. ઠીક છે. બે વિદ્યુત ધ્રુવ લીધા છે, એક છે ઝિંક Zn અને બીજો વિદ્યુત ધ્રુવ છે કયો છે? કોપર. તો જ્યારે Zn કે કોપર લેવામાં આવે તો એ આપણો જે ગેલ્વેનિક કોષ છે એ શું બની જાય છે? ડેનિયલ કોષ બની જાય છે. ઠીક છે. ખાસ યાદ રાખજો કે આપણે ગેલ્વેનિક કોષ અને ડેનિયલ કોષ બંને નેમ કેવા છે? સેમ છે. તો આપણે બધા જ કોષો કેવા છે? ગેલ્વેનિક કોષો હશે આવી રીતના. પરંતુ બધા જ ગેલ્વેનિક કોષો ડેનિયલ કોષો નથી હોતા. ડેનિયલ કોષ કેને કહેવામાં આવે છે કે જેના વિદ્યુત ધ્રુવ ખાલી Cu અથવા Zn હોય એવા જ કોષને શું કહેવામાં આવે છે? ડેનિયલ કોષ કહેવામાં આવે છે. ઠીક છે. અને આ જે આપણો કોષ છે એ કેવો કોષ છે? વિદ્યુત રાસાયણિક કોષ છે. હવે વિદ્યુત રાસાયણિક કોષ છે એનો મતલબ છે કે તે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો હશે. ઠીક છે. એટલે કે આ પ્રક્રિયા કેવી હશે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હશે.
આપણે ડ્રોઈંગ કરી છે તો બે અલગ અલગ શું લીધા છે, પાત્ર લીધા છે, ઠીક છે. એક પાત્રમાં છે એ શું છે, Cu એટલે કે કોપરનું વિદ્યુત ધ્રુવ છે, અને બીજા પાત્રમાં શું છે, Zn નો વિદ્યુત ધ્રુવ છે, અને બંનેને શું કર્યું છે, એકબીજા સાથે જોડી દીધા છે. આ સિવાય આ પાત્રની વચ્ચે શું જોડવામાં આવ્યું છે, ક્ષાર સેતુ જોડવામાં આવ્યું છે. હવે આ ક્ષાર સેતુ શું કામ જોડવામાં આવ્યું છે એ આગળ જતા હું તમને કહીશ. આ ક્ષાર સેતુની અંદર આવી રીતે ક્ષાર સેતુ ભરેલું હોય, શું શું ભરી શકાય, એક તો ભરી શકાય NH4 NO3 અથવા KNO3 અને ત્રીજું છે KCl. આ શું છે, જે હાઈલી રિએક્ટિવ છે, કે આને કોઈ પણ પદાર્થ જલ્દી સુધી એનો જગ્યા લઈ શકે નહીં, ઠીક છે. તમે હાઈલી રિએક્ટિવ હો, એકદમ શ્રેણીમાં ઉપર હો, તો જે થોડો નીચો સક્રિય હોય એ પદાર્થ તમને રિપ્લેસ કરી શકતો નથી. એટલા માટે ક્ષાર સેતુમાં આવી રીતે NH4 NO3 KNO3 અથવા KCl યુઝ કરવામાં આવે છે. હવે જો તમે ઝીંકનો સળિયો લ્યો છો તો એના અંદર જે દ્રાવણ ભરવામાં આવે છે એ શું હોય છે, 1 મોલર ZnSO4 નું દ્રાવણ ભરવામાં આવે છે. એવી જ રીતે જો તમે કોપરનો સળિયો લ્યો છો તો કોપરના સળિયાવાળું જે પાત્ર છે એનામાં 1 મોલર CuSO4 નું દ્રાવણ ભરવામાં આવે છે અને બંનેને જોડી દેવામાં આવે છે. હવે ડેનિયલ કોષમાં ખાસ ખ્યાલ રાખજો, જનરલી શું હોય છે, આપણે જે પણ કોષ બનાવતા હોઈએ છીએ ને આવી રીતે, તો આપણે જનરલી શું હોય છે કે આ જો કેથોડ હોય, રાઈટ સાઈડ ઉપર આપણો શું હોય છે હંમેશા કેથોડ, અને લેફ્ટ સાઈડ ઉપર હંમેશા શું હોય છે, એનોડ. આ ખાસ યાદ રાખજો, ઊંધો સીધો ન કરી નાખતા. રાઈટ સાઈડ ઉપર કેથોડ. તો આને યાદ રાખવાની એક ટ્રીક છે, તમે યાદ રાખી લેવાનું કે કેરી ઉપરથી યાદ રહી ગયા. કેરી એટલે આ યુટ્યુબમાં જોતા હશો તો કેરી વિના ટીપર છે, અને કેરી એટલે ખાવાની કેરી પણ છે. કેરીનો કે નો મતલબ શું થાય, કેથોડ, અને રી નો મતલબ શું થાય, તો રી એટલે કે રાઈટ. શું થાય, રાઈટ. રાઈટમાં એક આર આવે ને, તો એવી રીતે એક ટ્રીક છે. કેરી એટલે કે રાઈટ સાઈડ ઉપર આપણે શું છે, કેથોડ આવશે, અને લેફ્ટ સાઈડ ઉપર શું આવશે, એનોડ આવશે. તો જનરલી આપણે કેથોડને શું કહેતા હોઈએ છીએ, માઈનસ, અને એનોડને શું કહેતા હોઈએ છીએ, પોઝિટિવ, પ્લસ. પરંતુ જો તમને ડેનિયલ કોષ આવે, ઠીક છે, તો અહીંયા કને આપણો કેથોડ કોણ છે, Cu, અને અહીંયા આપણો એનોડ કોણ છે, તો એનોડ છે આપણો Zn. તો ખાસ ખ્યાલ રાખજો કે ડેનિયલ કોષમાં એનોડ છે એ કેવો છે, માઈનસ, અને એક જગ્યાએ આપણો કેથોડ કેવો છે, પોઝિટિવ. તો આ ખાસ ખ્યાલ રાખજો. જનરલી આપણે એનોડ એટલે પ્લસ અને કેથોડ એટલે માઈનસ એમ ધારી લેતા હોઈએ છીએ, પરંતુ ડેનિયલ કોષમાં ખાસ ખ્યાલ રાખજો, એનોડ એટલે કેવો હોય છે, માઈનસ, અને કેથોડ એટલે પોઝિટિવ. હવે તમે કહેશો કે આનું રીઝન શું, તો આનું સ્પેશિયલ એક ખાસ રીઝન એ છે કે આ જ્યારે પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયા દરમિયાન શું થશે, અહીંયાથી ઇલેક્ટ્રોનનું વહન થશે, ઠીક છે. ઇલેક્ટ્રોન ઉપર કઈ જગ્યાએ થશે, આ જગ્યાએથી, એટલે ઇલેક્ટ્રોનનો ભરાવો આ જગ્યા ઉપર ઘણો બધો થશે, ઠીક છે. હવે ઇલેક્ટ્રોનનો ભરાવો ઘણો બધો થશે, જેના લીધે આના ઉપર ચાર્જ આપણે કેવો લખીએ છીએ, માઈનસ, અને આ જગ્યા ઉપર છે તો અહીંયા CuSO4 ના દ્રાવણના પ્રક્રિયા થશે તો ઉત્પન્ન શું થશે, Cu+2. તો આ Cu+2 આ પટ્ટી ઉપર ભેગો થશે, એટલે કે આ ધ્રુવ ઉપર ભેગો થશે. તો અહીંયા પોઝિટિવની સંખ્યા વધારે છે અને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. તો એટલા માટે જે આપણો વિદ્યુત રાસાયણિક કોષ છે, આપણો ડેનિયલ કોષ, એનોડ કેવો હોય છે, માઈનસ, અને આપણો કેથોડ કેવો હોય છે, પ્લસ, ઠીક છે.
અને કેથોડ અને એનોડની સાચી વ્યાખ્યા શું છે? ઠીક છે, આપણે રિડક્શન કે ઓક્સિડેશનની સાચી વ્યાખ્યા શું છે કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર શું થતું હોય? હંમેશા રિડક્શન થતું હોય. તો આ રહ્યો આપણે ડેનિયલ બોસ. અહીંયા શું છે? ક્ષાર સેતુ છે. ઠીક છે, હવે ક્ષાર સેતુનું કામ શું છે તો એ હવે સમજાવી દઉં કે નિરંતરે આ પ્રક્રિયા સતત ચાલ્યા રહેશે. અહીંયા શું થશે કે Zn છે એનું શું થશે? ઓક્સિડેશન થશે. હવે ઓક્સિડેશન થાય એનો મતલબ શું થાય કે એનામાંથી ઇલેક્ટ્રોન શું થાય છે? દૂર થાય છે. ઠીક છે, તો ઇલેક્ટ્રોન દૂર થાય તો આપણો આ Zn છે તો એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન થશે તો Zn+2 અને બે ઇલેક્ટ્રોન શું થશે? છૂટા પડશે. ઠીક છે, હવે આ જે બે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? તો જશે કેથોડ ઉપર. તો અહીંયા CuSO4 ના દ્રાવણમાંથી Cu2+ છૂટા પડશે આવી રીતે. ઠીક છે, તો આ Cu2+ છે એ શું કરશે? આ જે ઇલેક્ટ્રોન અહીંયા બે ઇલેક્ટ્રોન નીકળ્યા છે એને એક્સેપ્ટ કરી લેશે અને શું બનાવી નાખશે? Cu. હવે અહીંયા આપણે એની સ્ટેટ જોવાનું છે કે સ્ટેટ મતલબ Zn એ કેવો હતો? સોલિડ, પહેલા ઘન સ્વરૂપે હતો. હવે એનામાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો તો દ્રાવણમાં ખાલી શું બચશે? Zn+2. તો એ કેવા સ્વરૂપમાં આવી ગયો? તો એકવસ સ્વરૂપમાં આવી ગયો. એકવસ એટલે કે જલીય દ્રાવણમાં આવી ગયો. પહેલા ઘન સ્વરૂપે હતો, પટ્ટી સ્વરૂપે. જ્યારે આ પ્રક્રિયા ચાલુ થઈ વિદ્યુત રાસાયણિક કોષમાં તો Zn છે એ શું આવી ગયો? ઇલેક્ટ્રોન નીકળી ગયા અને Zn+2 છે એ જલીય દ્રાવણમાં આવી ગયો એકવસ અને બે ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા. હવે CuSO4 માં જે Cu+2 હતું એ શું હતું? Cu+2 હોય એટલે દ્રાવણમાં હોય. દ્રાવણમાં હોય એટલે કેવો થાય? એકવસ. અને જ્યારે બે ઇલેક્ટ્રોન મેળવે છે અને શું બની જાય છે? કોપર. એટલે કે આ પટ્ટી ઉપર પછી સતત શું થશે? જમા થયા રાખશે. એટલે એ કેવું બની જશે? સોલિડ એટલે કે ઘન. એટલે ડેનિયલ બોસમાં શું થાય છે તો સમજી લઈએ. જ્યારે પણ આપણે આ જોડાણ કરીએ છીએ ત્યારે અહીંયા ઓક્સિડેશન થશે તો જે આ Zn ની પટ્ટી છે એ ઇલેક્ટ્રોન ઘુમાવવાનું ચાલુ કરશે અને Zn+2 છે એ ક્યાં ભરાશે? આ દ્રાવણમાં ભરાશે. ZnSO4 ના દ્રાવણમાં સતત ભરાયા રાખશે. એવી જ રીતે અહીંયા જે CuSO4 નું જે દ્રાવણ છે એનામાંથી શું છૂટું પડશે? Cu+2 છૂટા પડશે. એ Cu+2 કોને મેળવશે? ઇલેક્ટ્રોનને મેળવશે. એટલે શું બની જશે? CuS એટલે કે ઘન સ્વરૂપ. તો સમયાંતરે આ શું થશે? આ પટ્ટી ખવાતી જશે. ઠીક છે, કારણ કે Zn છે એ તો ક્યાં આવી જાય છે? દ્રાવણમાં આવી જાય છે. એટલે તમે સમજી લો ને આવી રીતે એકદમ પાતળી બની જશે અને એ જ ટાઈમે જે Cu ની જે પટ્ટી છે અહીંયા Cu જમા થતો જશે એ પટ્ટીનો શું થશે? વધારો થતો જશે. હવે આ તો આપણે એક પ્રક્રિયા સમજી કે જો ઇલેક્ટ્રોનનું વહન આમ થતું હોય તો વિદ્યુતનું વહન હંમેશા એનું કેવું હોય? વિરુદ્ધ દિશામાં હોય. તો એનોડથી કેથોડ તરફ શું જાય છે? ઇલેક્ટ્રોન જાય છે. તો વિદ્યુત વહન કેવું હશે? કેથોડથી એનોડ તરફ હશે. આ ખાસ યાદ રાખવાનું. ઇલેક્ટ્રોનનું વહન જે બાજુ હોય એની વિરુદ્ધ દિશામાં શું હોય? વિદ્યુતનું વહન હોય. તો હવે તમે એમ પૂછશો કે આપણું જે આ ક્ષાર સેતુ છે એનું કાર્ય શું છે? તો ક્ષાર સેતુ શું કરે છે કે આપણે અહીંયા જોયું કે Zn ની પટ્ટી ધીરે ધીરે શું થાય છે? એનું ક્ષારણ થતું જાય એટલે ખવાતી જાય છે અને એ જ ટાઈમે અહીંયા શું થાય છે કે Cu જમા થતો જાય છે. તો સમયાંતરે શું થશે કે જો Zn+ છે અહીંયા આપણે જોતા જશું કે Cu2+ Cu ઇલેક્ટ્રોન મેળવીને Cu બની જશે. તો અહીંયા શેનો વધારો થઈ જશે? SO4 2 વધારો થઈ જશે અને અહીંયા ઝિંકમાંથી Zn+2 છૂટો પડે છે તો અહીંયા શેનો વધારો થઈ જશે? Zn+2 નો. ઠીક છે, હવે એક ટાઈમ એવો આવશે કે એટલો બધો વધારો થઈ જશે Zn+2 નો અને અહીંયા પણ SO4 2 નો એટલો વધારો થઈ જશે કે એક ટાઈમે આ પ્રક્રિયાને શું કરી નાખશે? રોકી નાખશે.
તો આ પ્રક્રિયા રોકાય નહીં એના માટે આપણે ક્ષાર સેતુ જોડેલો છે જે બંને પાત્રમાં ડૂબેલો છે. હવે આ ક્ષાર સેતુ શું કરશે? ધારો કે આપણા પાસે શું છે? ક્ષાર સેતુમાં KCl છે. હવે એને જ્યારે પણ એવું લાગે કે Zn+2 નો પાત્રમાં વધારો થઈ ગયો છે અથવા SO4 2- નો આ પાત્રમાં વધારો થઈ ગયો છે તો SO4 2- કેવો છે? માઈનસ છે એટલે કે ઋણ વીજભારિત છે. તો KCl માંથી K+ અને Cl કેવો હશે? માઈનસ. તો SO4 2- છે તો એના પાસે અહીંયાથી આ નળીમાંથી શું આવશે? K+ છૂટો થશે અને આના સાથે જોડાઈ અને શું બનાવશે? KSO4 2. ઠીક છે? આ 2- નીકળી જશે એટલે KSO4 બનાવશે. ઠીક છે? એવી જ રીતે આ બાજુ શું છે? Zn+2 છે અને માઈનસ કયો છે? Cl છે. તો આ જે Cl છે એ કઈ બાજુ આવશે? Zn બાજુ આવશે એટલે શું બનાવશે? ZnCl2. ઠીક છે? તો એટલે આપણો અહીંયા થઈ જશે K2SO4 અને અહીંયા આપણો થઈ જશે ZnCl2. એટલે પાત્રવાળી કેવું થઈ ગયું? ન્યુટ્રલ થઈ ગયું. જો K2SO4 છે એના ઉપર કોઈ પણ ચાર્જ નથી અને આપણે અહીંયા ZnCl2 કરીએ તો આના ઉપર પણ કાંઈ ચાર્જ નથી. ઠીક છે? તો જો ચાર્જ ન હોય એનો મતલબ શું થાય કે અહીંયા ZnCl2 બની જાય અને અહીંયા K2SO4 બની જાય તો એ કેવા થઈ ગયા? એકદમ તટસ્થ થઈ ગયા. એટલે ફરીથી પ્રક્રિયા કેવી રહેશે? સતત ચાલુ રહેશે. તો આ ખાસ સમજવાનું છે ડેનિયલ કોષમાં. ફરીથી કહું છું, બે પાત્ર લેવાના છે. એકમાં 1 મોલર CuSO4 નું દ્રાવણ, એકમાં ZnSO4 નું દ્રાવણ. હવે જો ZnSO4 નું દ્રાવણ લ્યો છો તો એ જ દ્રાવણ જે વિદ્યુત ધ્રુવ છે એ Zn નું અને CuSO4 નું દ્રાવણ લ્યો છો જેના પાત્રમાં એનામાં જે વિદ્યુત ધ્રુવ છે એ શેનું છે? Cu નું. એને જોડી દેવાનું છે. એના સાથે સાથે શું છે? એક ક્ષાર સેતુ આપેલું છે. ક્ષાર સેતુમાં શું હોઈ શકે છે? NH4NO3, KNO3 અથવા KCl હોઈ શકે છે. જે આનામાં K2SO4 બનશે નહીં કારણ કે આ આના સાથે રિએક્ટ કરતું નથી. ઠીક છે? આ Zn+ અને Cl રિએક્ટ નહીં કરે અને K2 અને SO4 રિએક્ટ નહીં કરે. શું કામ? કારણ કે જો રિએક્ટ કરી જાય તો વળી પાછું નવું જ દ્રાવણ બની જાય. પણ આ શું કરશે? જો SO4 2- હશે તો એનું શું કરશે કે K+ છે એને તટસ્થ કરી નાખશે અને જો Zn+ હશે તો Cl- એને શું કરી નાખશે? તટસ્થ કરી નાખશે. તો અહીંયા કને થોડીક ભૂલ થઈ ગઈ હતી કે મેં તમને કીધું હતું કે K2SO4 અને ZnCl2 બને છે. એવું નહીં બને. એ શું કરશે? ખાલી SO4 ને SO4 2 ને K+ તટસ્થ કરશે અને Zn+ ને કોણ તટસ્થ કરશે? Cl તટસ્થ કરશે. કારણ કે જો આ બંને જો પ્રક્રિયા કરી લે તો વળી નવું દ્રાવણ બની જાય તો પ્રક્રિયા અટકી જાય સમરી. તો આવું નહીં થાય. તો એ થોડીક ભૂલ સુધારી લેજો. હા, અને આપણે જોયું હતું કે એનોડ ઉપર શું થાય છે? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. એટલે Zn છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કેથોડ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો Cu બનતું જાય છે. તો ધીરે ધીરે આપણે જોયું હતું કે આ જે Zn ની પટ્ટી છે એ ખવાતી જાય છે અને જે ઇલેક્ટ્રોન અહીં છૂટા પડી અને Cu+2 ને મળે છે. એટલે અહીંયા Cu નું શું થાય છે? જમા થાય છે. એટલે કે જાડી પટ્ટી થઈ જશે. હવે આ પ્રક્રિયામાં શું થશે કે એક ટાઈમ એવો આવશે કે અહીંયા Zn+2 નો બહુ જ વધારો થઈ જશે. એવી જ રીતે અહીંયા SO4 2- નો બહુ જ વધારો થઈ જશે. એટલે એ એક ટાઈમે પ્રક્રિયા શું કરે છે? અટકાવી દેશે. હવે આ પ્રક્રિયા ન અટકે એના માટે આપણે ક્ષાર સેતુ જોડેલું છે. તો ક્ષાર સેતુમાંથી આવી રીતે આયનો છૂટા પડી અને શું કરે છે? આમને તટસ્થ કરી નાખે છે જેના બદલથી પ્રક્રિયા સતત ચાલુ રહે. તો આ હતો આપણો ડેનિયલ કોષ. મેં તમને પહેલે કીધું છે કે બધા કોષો આવી રીતના હશે ગેલ્વેનિક કોષો કહેવાય છે. પણ જો Zn અને Cu હોય એને ડેનિયલ કોષ પણ કહેવામાં આવે છે. અને જો વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે તો અહીંયા જે આપણે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ કેટલો મળશે? 1.1 વોલ્ટ જેટલો
મળશે. તો આ ખાસ ખ્યાલ રાખજો, જે આપણે વોલ્ટેજ મળશે એ 1.1 વોલ્ટ હશે. હવે આપણે ભણી લીધું, આપણે વિદ્યુત રાસાયણિક કોષ કેવી કહેવાય એના વિશે માહિતી મળી, વિદ્યુત વિભાજન કોષ કેવી કહેવાય એના વિશે માહિતી મળી. પછી આપણે વિદ્યુત ધ્રુવ, હવે વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા ક્યારે પૂછાય છે તો આ જે મેં તમને લખાયું છે એ તમારી બુકમાં લખી લેજો. તો વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા શું છે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડવામાં આવતા સળિયાને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. ઠીક છે, આપણો જે આ દ્રાવણ છે એ શું છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. એનામાં જે આ સળિયા ડુબાડવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. પછી હજી એક તમને વ્યાખ્યા કદાચ આવે તો અર્ધકોષની આવી શકે છે. હવે અર્ધકોષ તમે કોને કહેશો તો અર્ધકોષ કેની કહેવાય તો આપણે હમણાં જોયું હતું કે આપણે એક પાત્ર લીધો હતો, ધારો કે આ પાત્ર આપણે લીધો છે ZnSO4 નું દ્રાવણ છે આપણું 1 મોલર વાળું, અને એનામાં એક આપણે વિદ્યુત ધ્રુવ ડુબાડેલો છે અને એ વિદ્યુત ધ્રુવ કયો છે Zn નો. ઠીક છે, તો આવી રીતે આપણે Zn નું ધોરણ જોડાણ હતું એ કોના સાથે હતું, કોપર સાથે હતું. તો આખો કોષ બનતો હતો. ઠીક છે, પરંતુ આપણે આવી રીતે જો જોડાણ કાપી નાખીએ અને આવી રીતે અલગથી બીજો કોષ કોનો હોય તો બીજો કોષ હોય કોનો Cu નું, અને આનામાં જે દ્રાવણ ભરેલું છે એ કોનું હશે CuSO4 નું દ્રાવણ. તો આવી રીતે જો બંને અલગ અલગ કોષ હોય તો આવા કોષને શું કહેવામાં આવે છે, અર્ધકોષ કહેવામાં આવે છે. તો આ Zn નો અર્ધકોષ અને આ કયું છે Cu એટલે કે કોપરનું અર્ધકોષ કહેવામાં આવે છે. અને આપણે આગળ જે જોયું કે જેનામાં જે વોલ્ટેજ ઉત્પન્ન થતા હતા એ વોલ્ટેજ ઉત્પન્ન કેટલો થતો હતો 1.1 વોલ્ટ. તો એ શું છે, એ કોષનું વિદ્યુત પોટેન્શિયલ છે. હવે Zn છે અને Cu છે એના ઉર્જામાં પોટેન્શિયલ એટલે કે આપણે તાકાત કે ઉર્જા કહીએ એનામાં શું હોય છે, હંમેશા તફાવત હોય છે. તો એના લીધે એનામાં પોટેન્શિયલ ઉદ્ભવે છે. તો જે પોટેન્શિયલ છે એ વિદ્યુત પોટેન્શિયલ કેટલો છે 1.1 વોલ્ટ. તો પછી એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF. ઠીક છે, અને આપણે આગળ ભણવાનું પણ હશે EMF શ્રેણી કે કોનો પોટેન્શિયલ વધારે છે. ઠીક છે, તો જેમ કે હું લઉં છું કોપર, તો એને એક લખવાની એક રીત હોય છે. આ આપણો અર્ધકોષ છે, તો અર્ધકોષને તમે આમ લખી શકો E શેલ. ઠીક છે, E શેલ ને હવે કોપર ઉપર શું થાય છે એટલે કે આપણા રિડક્શન થાય છે. તો આપણે આમ લખી શકીએ કે Cu+2 આવી રીતે આગળ લીધું અને આપણે શું લખી શકીએ Cu લખી શકીએ. ઠીક છે, હવે આનું મૂલ્ય કેટલું છે 0.34 વોલ્ટ છે. તો આપણા કોપરનો અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો છે 0.34 વોલ્ટ. આ તમને યાદ રાખવાની જરૂર નથી કારણ કે આ તમને દાખલામાં કે ચોપડીમાં આપેલું જ હશે. તો બે ટાઈપના પોટેન્શિયલ આવે છે. તો એક પોટેન્શિયલ છે કે જ્યારે તમારું ઓક્સિડેશન થતું હોય તો એવા પોટેન્શિયલને કહેવામાં આવે છે ઓક્સિડેશન પોટેન્શિયલ, અને જ્યારે રિડક્શન થતું હોય તો એને કહેવામાં આવે છે રિડક્શન પોટેન્શિયલ. પરંતુ હવે આપણે ઓક્સિડેશન પોટેન્શિયલને ધ્યાનમાં લેતા નથી. આપણે કોઈ પણ જગ્યાએ ગણતરી કરવી હોય તો કોઈ એક પોટેન્શિયલ લેવો જોઈએ બધાનો, કારણ કે એકનું ઓક્સિડેશન પોટેન્શિયલ લઈએ, એકનું રિડક્શન પોટેન્શિયલ લઈએ અને ગણતરી કરીએ તો ગણતરી થઈ શકે નહીં. તો હવે આપણે જે પણ ગણતરી કરશું દાખલામાં તો હંમેશા આપણે રિડક્શન પોટેન્શિયલ બધાનું લેશું. જેમ કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે 0.34 વોલ્ટ. હવે એનો જો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો એ એનું ઊંધું થઈ જાય. તો ઓક્સિડેશન પોઈન્ટ કેવો હોય કે એનામાં એ ઇલેક્ટ્રોન ઘુમાવે તો Cu નું કેવું થઈ જાય Cu+2 થઈ જાય. તો એની વેલ્યુ કેવી થઈ જાય ઉલટી થઈ જાય.
જો એનું રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ હોય તો એનું ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થઈ જાય -0.34 વોલ્ટ. અને જો આનો ધારો કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય -0.34 વોલ્ટ હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થઈ જાય +0.34 વોલ્ટ થઈ જાય. ઠીક છે. તો આના મદદથી તમે આપણે કોઈ પણ કોષનો ઇલેક્ટ્રો પોટેન્શિયલ શોધી શકશો. તમને જો Zn અને Cu નો આપેલો હોય તો આપણે એના મદદથી શું શોધી શકશું? આ કોષનો કોઈ પણ એક પોટેન્શિયલ આપણે શોધી શકશું. તો આપણે આવી રીતે કરી શકીએ કે E સેલ એટલે આવી રીતે લખવાનું છે E ઇલેક્ટ્રોન સેલ આપણો. હવે તો આમ લખવાનું E રેડોક્સ એટલે રિડક્શન પોટેન્શિયલ કોનો? તો આપણે આમ લખીએ Cu+2 Cu નું રિડક્શન પોટેન્શિયલ, પછી નિશાની કોની આવશે? માઈનસની, અને કોણ આવશે? રિડક્શન પોટેન્શિયલ ઓફ Zn પ્લસ Zn2. ભલે Zn નું થતું હોય ઓક્સિડેશન, પરંતુ આપણે હંમેશા લખવાનું શું? એનો રિડક્શન પોટેન્શિયલ. ઠીક છે. તો હવે આપણે ખ્યાલ છે કે કોપરનો ઇલેક્ટ્રો પોટેન્શિયલ કેટલો છે? 0.34 વોલ્ટ. ઠીક છે. એવી જ રીતે પછી નિશાની કોની આવશે? માઈનસ. હવે Zn ની જે ઇલેક્ટ્રો પોટેન્શિયલ છે એ કેટલો છે? તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.74 વોલ્ટ. પણ મેં પહેલા જ કીધું કે આપણે હંમેશા લેવાનું શું છે? રિડક્શન પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલ લઈએ તો એ કેવું થઈ જાય? માઈનસ. તો 0.74 વોલ્ટ. તો માઈનસ ની નિશાની તો છે, અને આનો આપણે એડ કરીએ તો -0.74 વોલ્ટ. તો માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. તો કેટલો થયો? 1.1 વોલ્ટ. તો આવી રીતે કોઈ પણ કોષનો આપણે પોટેન્શિયલ શોધી શકીએ છીએ. તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 3 માં આજે આપણે થોડી પ્રસ્તાવના ભણી. પ્રસ્તાવનામાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય છે, વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય છે, વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, અને એ પ્રક્રિયા કેવી છે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય એટલે ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોય? હંમેશા <0 એટલે કે કેવું હોય? માઈનસમાં હોય. એ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આવે છે વિદ્યુત વિભાજન કોષ એટલે કે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા. પ્રક્રિયા આપમેળે થતી નથી. જો પ્રક્રિયા આપમેળે થતી ન હોય તો ડેલ્ટા G એટલે કે ગિબ્સની ફ્રી એનર્જીનું વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન કેવું હોય? 0 હોય છે, એટલે કે પ્લસમાં વેલ્યુ હોય છે. ત્યારબાદ આપણે જોયું વિદ્યુત રાસાયણિક કોષ, જેને આપણે ગેલ્વેનિક કોષ પણ કહીએ છીએ. અને ગેલ્વેનિક કોષમાં જો Zn અને Cu એનોડ કેથોડ તરીકે હોય છે તો એને આપણે ડેનિયલ કોષ પણ કહી શકીએ છીએ. એનામાં શું જોડેલું હોય છે? ક્ષાર સેતુ જોડેલું હોય છે, જે પ્રક્રિયાને રોકી દેતું નથી, પરંતુ સતત શું કરે છે? ચલાવ્યા રાખે છે. તો આપણે જોયું કે Zn નું ઓક્સિડેશન થાય છે, એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. Cu નું રિડક્શન થાય છે, એ ઇલેક્ટ્રોન મેળવે છે, અને આખી કુલ પ્રક્રિયા થાય છે. ખાસ યાદ રાખવાની વાત એ હતી કે અહીંયા એનોડ આપણે જનરલી પ્લસ કરતા હોઈએ છીએ, કેથોડ જનરલી માઈનસ કરતા હોઈએ છીએ, પણ આપણા ગેલ્વેનિક કે ડેનિયલ કોષમાં એનોડ ઉપર માઈનસ ચાર્જ આવશે અને કેથોડ ઉપર હંમેશા કેવો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ આવશે. એ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે એનોડ ઉપર ઇલેક્ટ્રોનનો ભરાવો થાય છે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય છે, અને આપણા કોપર ઉપર એટલે Cu2+ જમા થાય છે એટલે આપણે એને પ્લસ ચાર્જ આપીએ છીએ. તો આજનો ટોપિક આપણે આટલો રાખીએ છીએ. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું અને આગળના ટોપિક ભણીશું. ધન્યવાદ.